હેલો એવરીવન, વેલકમ ટુ ધી ચેનલ ધ યુટીસી ચેનલમાં હું મનીષ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ. આપ સૌ જાણો છો તેમ ધ યુટીસી ચેનલ પર એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 3 એક્ઝામની તૈયારી માટે એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરી છે કે જેની અંદર આજે 5th નંબરનો વિડીયો છે. આ સિરીઝમાં આપણે એઝ પર સિલેબસ એમસીક્યુ કરાવી રહ્યા છે કે જેથી તમને ખ્યાલ આવે કે એક્ઝામમાં કયા પ્રકારના એમસીક્યુ આવી શકે અને તમારી એમસીક્યુની પ્રેક્ટિસ પણ સાથે સાથે થતી રહે. તો સૌપ્રથમ જે વિદ્યાર્થીઓ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકન પ્રેસ કરજો અને વિડીયોને જરૂરથી લાઈક કરજો. બેલ આઇકન પ્રેસ કરવાથી તમને જે પણ નવા વિડીયો અપલોડ થશે એની નોટિફિકેશન મળતી રહેશે. અને હા, જે વિદ્યાર્થીઓ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે અથવા કરવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે ધ યુટીસી એપ્લિકેશન પર અર્જુન બેચ અવેલેબલ છે કે જેમાં તમને પાર્ટ એ અને પાર્ટ બી ની સંપૂર્ણ તૈયારી કરાવી દેવામાં આવશે. ઓકે, ડેમો લેક્ચર પણ મુકાયા છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોઈન કરી લીધું છે. જો તમે તૈયારી કરવા માંગતા હોય તો આજે જ અર્જુન બેચ એનરોલ કરો. એના માટે એપ્લિકેશન ડાઉનલોડ કરવી પડશે કે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, દિવાળી ઓફર ચાલી રહી છે, 22 ઓક્ટોબર સુધી ઓફર વેલિડ છે કે જેમાં તમને દરેક કોર્સ પર ધ યુટીસીના તમામ કોર્સ પર એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળી રહેશે કે જેના માટે તમારે કોર્સ પરચેસ કરતી વખતે કૂપન કોડ એન્ટર કરવાનો છે દિવાળી 10 DIWALI 10. અને વધારે માહિતી માટે અમારો મોબાઈલ નંબર 6354999091 પર તમે અમને કોલ કરી શકો. ઓકે, તો વિડીયો સ્ટાર્ટ કરીએ. MCQ number 42. Which of the following is called as cold reserve? 4 ઓપ્શન આપેલા છે. Reserve capacity available but not ready for use. Reserve capacity available and ready for use. Generating capacity connected to bus and ready to take load. Capacity in service in excess of peak load. Cold reserve, હોટ રિઝર્વ, સ્પિનિંગ રિઝર્વ, આમાંથી કોઈ ને કોઈ એક્ઝામમાં એક ક્વેશ્ચન તમને અવશ્ય જોવા મળશે. બરાબર છે. શું કહે છે કે વિચ ઓફ ધ ફોલોઇંગ ઇઝ કોલ્ડ એઝ કોલ્ડ રિઝર્વ? તો આપણે પહેલા કોલ્ડ રિઝર્વને સમજવું પડશે. એના માટે ત્રણ ટર્મ સમજી લઈએ, કારણ કે કોઈ ને કોઈ એક્ઝામમાં આવે જ છે. બરાબર, મેં તમને કીધેલું તે પ્રમાણે વિડીયોની લેન્થ વધારે નથી રાખવાના, પણ જેટલા એમસીક્યુ કરીશું એ બધા એમસીક્યુને આપણે સમજીશું. ઓકે, તો કોલ્ડ રિઝર્વ, હોટ રિઝર્વ અને સ્પિનિંગ રિઝર્વ સમજીએ. કોલ્ડ રિઝર્વ ડેફિનેશન પહેલા જોઈએ. રિઝર્વ કેપેસિટી ઓફ પ્લાન્ટ ઇન સર્વિસ બટ નોટ ઇન ઓપરેશન. એટલે શું સમજાવું છું. જેમ કે કોઈ પાવર પ્લાન્ટ છે, થર્મલ પાવર પ્લાન્ટ અથવા તો હાઇડ્રો પાવર પ્લાન્ટ, બરાબર છે, એની કેપેસિટી ધારો કે 500 મેગાવોટ છે. બરાબર, હવે એને સ્ટાર્ટ થવામાં સમય લાગશે 6 થી 7 કલાક. થર્મલ પાવર પ્લાન્ટ, હાઇડ્રો પાવર પ્લાન્ટ. ઓકે, પણ એની કેપેસિટી કેટલી છે? 500 મેગાવોટ. સમજાય છે? તો એ શું કહેવાશે? રિઝર્વ કેપેસિટી. હજુ એ લોડ સપ્લાય કર્યો નથી, એટલે વીજળી આપી નથી. સમજો વાતમાં. તો શું છે? રિઝર્વ કેપેસિટી ઓફ પ્લાન્ટ ઇન સર્વિસ. સર્વિસમાં છે, ચાલુ થતા સમય લાગે છે, બટ નોટ ઇન ઓપરેશન, હજુ પાવર સપ્લાય કર્યો નથી. એટલે આની કોલ્ડ રિઝર્વ કેપેસિટી કેટલી છે? 500 મેગાવોટ. સમજાય છે વાતમાં? એક સિમ્પલ ઉદાહરણથી સમજાવું છું કે પ્લાન્ટ ઇન સર્વિસ, સર્વિસમાં છે પણ ઓપરેશનમાં નથી. ધેટ ઇઝ કોલ્ડ કોલ્ડ રિઝર્વ. ત્યાર પછી વાત કરીએ સ્પિનિંગ રિઝર્વ. જોજો, સ્પિનિંગ રિઝર્વ એટલે શું કે ધારો કે 500 મેગાવોટમાંથી આપણે સમજીએ 300 મેગાવોટ સપ્લાય આપ્યો, ઇલેક્ટ્રિસિટી આપી, લોડ સપ્લાય કર્યો. સમજાય છે વાતમાં? તો આ જે 300 મેગાવોટ છે એ શું છે? આપણી સ્પિનિંગ રિઝર્વ. એટલે શું? રિઝર્વ કેપેસિટી ઓફ પ્લાન્ટ કનેક્ટેડ ટુ ગ્રીડ રેડી ટુ ટેક લોડ. લોડ સપ્લાય કર્યો, ઇલેક્ટ્રિસિટી આપી, કેટલા? 300 મેગાવોટ. એ આપણી શું થયું? સ્પિનિંગ રિઝર્વ. કોલ્ડ રિઝર્વ કઈ છે? 500 મેગાવોટ. કારણ કે કોઈ પણ પાવર પ્લાન્ટને સ્ટાર્ટ થતા સમય લાગશે 6-7 કલાક. સમજાય વાતમાં? હાઇડ્રો થર્મલની વાત કરીએ તો. ઓકે, તો શું છે કે એની કેપેસિટી શું છે? એની કેપેસિટી કેટલી છે? 500 મેગાવોટ. એ થયું તમારું કોલ્ડ રિઝર્વ કેપેસિટી. અને એમાંથી 300 મેગાવોટ આપણે લોડ સપ્લાય કરીએ છીએ, ઇલેક્ટ્રિસિટી આપીએ છીએ, રાઈટ, ગ્રીડ સાથે કનેક્ટ કરવું. એ કયું છે? સ્પિનિંગ રિઝર્વ. અને હોટ રિઝર્વ એટલે શું? 500 માંથી તમે 300 મેગાવોટ આપી દીધી સપ્લાય. હવે તમારી પાસે કેટલા છે? 200 મેગાવોટ છે. 200 મેગાવોટ છે તે તમારું શું થશે? હોટ રિઝર્વ. એટલે કે રિઝર્વ કેપેસિટી ઓફ પ્લાન્ટ ઇન ઓપરેશન.
ઇન ઓપરેશન બટ નોટ ઇન સર્વિસ, રાઈટ. એટલે આ તમારે 3 યાદ રાખી લેવાના છે, કોઈને કોઈ એક્ઝામમાં પૂછાતા હોય છે. સમજાય છે વાતમાં? જો તો તમે વિડીયોને બેક જજો અને ફરીથી એકવાર સાંભળી લેજો અને યાદ રાખી લેજો. ઓકે, આમાં વધારે ડિટેલમાં આપણે જતા નથી, પણ જે મેઇન વસ્તુ છે તે મેં તમને સમજાવી દીધું. એટલે અહીંયા શું આવશે? which of the following is called as cold reserve? તો રિઝર્વ કેપેસિટી અવેલેબલ, રિઝર્વ કેપેસિટી છે બટ નોટ રેડી ફોર યુઝ. સમજાય છે વાતમાં? ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. ચાલો હવે બધાને નેક્સ્ટ ક્વેશ્ચન 43. What is the advantage of sectionalizing of power plant? 4 ઓપ્શન છે: હાઈ રિલાયબિલિટી, લો કેપિટલ કોસ્ટ, લો મેન્ટેનન્સ, ઇઝી ઓપરેશન. સમજો વાતમાં, જેમ કે પાવર પ્લાન્ટની વાત કરીએ, જનરેટિંગ પાવર પ્લાન્ટ. ઓકે, આને આપણે નાના નાના ભાગમાં ડિવાઈડ કરી દઈએ. ઓકે, સ્મોલ યુનિટમાં સેક્શનલાઇઝિંગ કર્યું. સમજાય છે વાતમાં? હવે આનો ફાયદો એ શું થાય એવું સમજો. એક આખો પાવર પ્લાન્ટ છે, એને આપણે સેક્શન પાડેલા નથી, નાના નાના ભાગમાં વિભાજિત કરેલું નથી. હવે એવું સમજો કે કોઈ એક જગ્યાએ ફોલ્ટ આવે છે, ધારો કે, બરાબર, તો આખો પ્લાન્ટ જ બંધ થઈ જાય. સમજાય છે વાતમાં? એ આખું ડિસ્ટર્બન્સ ક્રિએટ કરશે. પણ જો તમે આને નાના નાના ભાગમાં સેક્શનલાઇઝિંગ કરેલું છે, યુનિટ પાડેલા છે, તો દરેક, ધારો કે કોઈ એક બગડે છે તો પણ બીજાથી ચાલતું રહેશે. સમજાય છે વાતમાં? કામ એકદમ સિમ્પલ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું. ફોલ્ટ થાય તો ફોલ્ટને પણ તમે આઈડેન્ટિફાઈ કરવામાં ઇઝી રહેશે. એટલે જે તમારું વિશ્વસનીયતા વધે. સમજાય છે? લો મેન્ટેનન્સ, હા, પછી ઇઝી ફોલ્ટ લોકેટ થઈ શકે. ખ્યાલ આવે વાતમાં? તો શું આવશે? ઓપ્શન એ, હાઈ રિલાયબિલિટી, વિશ્વસનીયતા વધે, સેક્શનલાઇઝિંગ ઓફ પાવર પ્લાન્ટ. આન્સર એ ઇઝ અવર રાઈટ આન્સર. which of the following is equal to the maximum demand? જોજો, મેક્સિમમ ડિમાન્ડ કોને કહીશું? તો જરા જોજો ક્વેશ્ચન. which of the following is equal to the maximum demand? 4 ઓપ્શન છે: the ratio of area under curve to the total area of rectangle, the ratio of area under the curve and number of hours, the peak of the load curve, the area under the curve. હવે પહેલી વસ્તુ તો લોડ કર્વ તમને આઈડિયા હોવી જોઈએ, ને આપણે પાછળના વિડીયોમાં સમજાવી દીધું છે લોડ કર્વ શું છે, પણ છતાં પણ અહીંયા જોઈ લઈએ. જેમ કે આ ડિમાન્ડ છે મેગાવોટ અથવા તો કિલોવોટમાં, પાવરની ડિમાન્ડ. સમજાય છે વાતમાં? અને આ શું છે? ટાઈમ, અવર્સમાં. ઓકે, હવે અહીંયા ગ્રાફ એક આવો બને છે, જો આવો, આ રીતના. આખો જે એરિયા કવર કરે તે એનર્જી કન્ઝપ્શન કહેવાય. એ આપણે જોયેલું છે. આનો એરિયા જે આટલો પોર્શન છે તે, આ વસ્તુ સમજાવેલું જ છે મેં. આ બધો પોર્શન જે શું છે? એરિયા, એનર્જી કન્ઝપ્શન. ખ્યાલ છે ને તો બધાને? એ આપણે કીધું છે. પણ અહીંયા ક્વેશ્ચન શું છે? which of the following is equal to maximum demand? મેક્સિમમ ડિમાન્ડ તમને ક્યાં જોવા મળે છે? અહીંયા જો, આ પોર્શન આ મેક્સિમમ ડિમાન્ડ છે કે આટલા મેગાવોટ પાવર વપરાયો. ખ્યાલ આવે વાતમાં? પીક ઓફ ધ લોડ કર્વ, તો આ લોડ કર્વનો પીક પોર્શન એ શું રિપ્રેઝન્ટ કરશે? મેક્સિમમ ડિમાન્ડ. દરેક વસ્તુ જો તમે પરફેક્ટ સમજેલા હશો તો કોઈ જ વાંધો આવશે નહીં, અને એ જ વે હું તમને અહીંયા સમજાવી રહ્યો છું. ઓકે, તો આન્સર આવશે ઓપ્શન સી, ધ પીક ઓફ ધ લોડ કર્વ. લોડ કર્વનો પીક પોઈન્ટ. ઓકે, લોડ કર્વ શું છે? ડિમાન્ડ અને ટાઈમ વચ્ચેનું રિલેશન ગ્રાફિકલ રિપ્રેઝન્ટ કરશે. સમજાય છે વાતમાં? લોડ કર્વ. ઓપ્શન સી ઇઝ અવર રાઈટ આન્સર. ચલો, સાઇઝ એન્ડ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન ડિપેન્ડ્સ અપોન એવરેજ લોડ, મેક્સિમમ ડિમાન્ડ, સ્ક્વેર મીન લોડ, સ્ક્વેર ઓફ ધ પીક લોડ. યાદ રાખો, કોઈ પણ ડિવાઇસ, કોઈ પણ પ્લાન્ટ આપણે જ્યારે ડિઝાઇન કરીએ છીએ ત્યારે આપણે એવું ઈચ્છીએ કે ભાઈ મેક્સિમમ ડિમાન્ડ હોય એ સેટિસ્ફાઈડ થવી જોઈએ. સમજાય છે વાતમાં? ખ્યાલ આવે વાતમાં? મેક્સિમમ ડિમાન્ડ હોય તો કેવી હોવી જોઈએ? સેટિસ્ફાઈ થવી જોઈએ. એટલે કે સાઇઝ એન્ડ કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન ડિપેન્ડ ઓન મેક્સિમમ ડિમાન્ડ. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. સમજાય છે વાતમાં? બધા ક્વેશ્ચન નોટ ડાઉન કરજો, કારણ કે કોઈને કોઈ એક્ઝામમાં પૂછાયેલા છે, ઇમ્પોર્ટન્ટ છે, ને પરીક્ષામાં રિપીટ થવાના ચાન્સીસ વધારે છે. બરાબર છે? બધી જ વસ્તુ ધ્યાનમાં લઈને આપણે ક્વેશ્ચન મૂકી રહ્યા છે. ઓકે, અને પ્યોર ગુજરાતીમાં જ સમજાવતા છે, બધાને સમજ પડશે જ. ઓકે, નેક્સ્ટ જઈએ.
વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝન્ટ ધ એન્યુઅલ એવરેજ લોડ? આ તો ક્વેશ્ચન હમણાં જ એક એક્ઝામ હતી જીપીએસસી ની 2025-26 એડવર્ટાઇઝમેન્ટ નંબર 10, ઓકે સોરી 24-25 જનો 25-26 જ છે બરાબર, 25-26 એડવર્ટાઇઝમેન્ટ નંબર 10 કે જેની એક્ઝામ ક્યારે હતી? 5 ઓક્ટોબર. રિસેન્ટલી આ એક્ઝામ થઈ હતી. જીપીએસસી આસિસ્ટન્ટ એન્જિનિયર ઇલેક્ટ્રિકલ ક્લાસ 2 માટેની એક્ઝામ હતી. તેમાં આ ક્વેશ્ચન પૂછાયો હતો. બરાબર છે. વિચ ઓફ ધ ફોલોઈંગ રિપ્રેઝન્ટ એન્યુઅલ એવરેજ લોડ? હવે એવરેજ કરવા માટે એન્યુઅલ એટલે વાર્ષિક, એક દિવસના 24 કલાક, એક દિવસમાં આટલી એનર્જી જનરેટ થાય, એનર્જીને આપણે કિલોવોટ અવરથી રિપ્રેઝન્ટ કરીએ છીએ. તો દરેક ઓપ્શન નથી વાંચતો, અહીંયા જોજો, કિલોવોટ અવર સપ્લાઈડ ઇન અ યર ડિવાઇડ બાય 24. સમજાય છે? એક વર્ષમાં કેટલા દિવસ? તો 365. ઓપ્શન ડી ઇઝ અવર રાઈટ આન્સર. જો કિલોવોટ અવર બરાબર અપોન 24 મલ્ટીપ્લાય બાય 365. હવે જરા જોજો, એન્યુઅલ એવરેજ લોડ, ઓકે એવરેજ લોડ, લોડ એટલે શું? તો કે કિલોવોટ અથવા તો મેગાવોટ હોય ને, સમજાય છે વાતમાં? તો આના ફોર્મ્યુલા પરથી તમે જોઈ શકો. કેવી રીતના? જો જરા જોજો. હવે કિલોવોટ અવર સપ્લાઈડ ઇન યર અપોન 24 મલ્ટીપ્લાય 365. એક દિવસમાં કેટલા કલાક? 24 કલાક. તો જો કિલોવોટ અવર અપોન 24 શું છે આપણું? અવર છે, ના તો ડેઝ છે. એન્યુઅલ શોધવાનું છે ને આપણે, તો અવર કેન્સલ, તો શું બચ્યું? કિલોવોટ. સમજાય છે વાતમાં? કિલોવોટ બચે ને, તો અહીંયા કિલોવોટ મેગાવોટ, જે શું છે આપણી એન્યુઅલ એવરેજ લોડ રિપ્રેઝન્ટ કરે છે. એક વર્ષનું એન્યુઅલ કીધેલું છે. સમજાય છે વાતમાં? એટલે કિલોવોટ અવર સપ્લાઈડ ઇન યર અપોન 24 મલ્ટીપ્લાય બાય 365. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈ હોપ કે તમને બધાને સમજ પડી ગઈ હોય. ઇઝી જ છે ને, પણ આ તો એટલા માટે ડિસ્કસ કર્યું કે હમણાં રિસેન્ટલી એક્ઝામમાં પૂછાયો છે ક્વેશ્ચન. ફોર ઇકોનોમી ઇન જનરેશન પાવર, diversity factor should be high, plant utilization factor should be high, load factor should be high, load factor and diversity factor should be high. આપણે ડાયવર્સિટી ફેક્ટર, લોડ ફેક્ટર, પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર આ બધા વિશે ડિસ્કસ કરેલું છે. ઓકે, શું કહે છે કે જનરેશન ઓફ પાવર જે ઇકોનોમિક બને, ઇકોનોમિક એફિશિયન્સી માટે તમારે જે યુટિલાઇઝેશન ફેક્ટર છે એ કેવો હોવો જોઈએ? હાઈ હોવો જોઈએ. એની મેક્સિમમ કેપેસિટી સુધી એ નિયરલી ક્લોઝલી ટુ મેક્સિમમ કેપેસિટી ઓપરેટ થવો જોઈએ. એટલે પ્લાન્ટ યુટિલાઇઝેશન ફેક્ટર શુડ બી હાઈ ફોર ઇકોનોમી ઇન જનરેશન પાવર. બરાબર, ઇકોનોમિક ઓફ પાવર જનરેશન અને ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમના ટોપિક પર છે હમણાં એઝ પર સિલેબસ. તમને આઈડિયા આવી ગયો હશે. Next question, domestic consumer load is around 5 kilowatt, 40 kilowatt, 80 kilowatt, 120 kilowatt. બરાબર છે. હવે જો ડોમેસ્ટિક લોડ જે છે, ડોમેસ્ટિક લોડ એટલે કે ઘરગથ્થુ, બહુ તો શું હોય? ટીવી, ફેન, ફ્રીજ, એસી, સમજાય છે? બાકી બીજા નાના નાના ઇક્વિપમેન્ટો. તો રેન્જ કેટલી હોય છે? 2 કિલોવોટ ટુ 5 કિલોવોટ. જનરલી જોજો કે સોલાર સિસ્ટમ પર નખાવતા હોય તો 3 થી 5 વચ્ચે આપણે નખાવતા હોઈએ છીએ. 3.5, 4, 5 સમજે વાતમાં? એટલી રેન્જમાં આપણે સિસ્ટમ નખાવતા હોય છે. તો આ આટલી રેન્જ હોય છે. બરાબર. ઇન્ડસ્ટ્રીયલ હોય, જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા બાજુ કેટલું? 40 કિલોવોટ સુધી પહોંચે ઉપર. બરાબર છે. એ મોટો હેવી લોડ કહેવાશે, ઇન્ડસ્ટ્રીયલ લોડ. તો ડોમેસ્ટિક કન્ઝ્યુમર લોડ ઇઝ અરાઉન્ડ 5 કિલોવોટ. ઓપ્શન એ ઇઝ અવર રાઈટ આન્સર. 5 કિલોવોટ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 49. Interconnected power system is represented by electrical network, electrical grid, electrical system અને D none of the above. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. સમજો જરા, ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમનો બેનિફિટ્સ એ છે કે કોઈ એવી સર્ક્યુમસ્ટન્સીસ, એવી કોઈ પરિસ્થિતિ ક્રિએટ થાય કે કોઈ એક જનરેશન પ્લાન્ટ શટડાઉન થાય છે કોઈ પણ કારણોસર, તો એ બીજા પ્લાન્ટ થ્રુ, બીજી વેથી આપણે એને ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરતા રહીએ. કારણ કે સમજો વાતમાં, પાવર સિસ્ટમનું મેઇન ઓબ્જેક્ટિવ શું છે? રિલાયેબલ પાવર વિધાઉટ એની ઇન્ટરપ્શન. સમજાય છે? વિધાઉટ એની ઇન્ટરપ્શન, કોઈ પણ ઇન્ટરપ્શન વગર આપણે એક વ્યવસ્થિત પાવર પહોંચાડીએ. ક્યાં? કન્ઝ્યુમર સુધી. જે ગ્રાહક છે એટલે કે આપણે કન્ઝ્યુમર જે ઇલેક્ટ્રિસિટીનો યુઝ કરે છે એ સેટિસ્ફાઈડ થવો જોઈએ કે હા પરફેક્ટ વીજળી આવી રહ્યા છે. આખા દિવસમાં 10 વાર આવી જતી હોય તો એ રિલાયેબલ પાવર કહેવાશે નહીં.
સમજ્યા છે? આ મેઇન ઓબ્જેક્ટિવ છે. પછી સેકન્ડ, સસ્તું હોવું જોઈએ. ખ્યાલ આવે વાતમાં? એ બધા એના ઓબ્જેક્ટિવ છે, જેને ઓબ્જેક્ટિવ પાવર સિસ્ટમમાં જોવામાં આવે. તો આની અંદર પહેલા તો વાત કરીએ ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમની. તો સમજો, મેં તમારી સામે એક ગ્રીડ દોરું છું, જોજો. રેડ કલર વિઝિબલ છે ને? ઓકે, ચાલો. આ આપણો જનરેશન પાવર પ્લાન્ટ 1, જનરેટર એટલે જનરેટર 2. ઓકે, આ આપણી ટ્રાન્સમિશન લાઇન બસ બાર 1, બસ બાર 2. ઓકે, આ શું છે? આપણે લોડ, બરાબર, લોડ જેને આપણે સપ્લાય આપવાનો છે. ઓકે, અહીંયા આપણે સમજ I1 I2, રાઈટ? આ ટ્રાન્સમિશન લાઇન. ખ્યાલ આવે? તો અહીંયા જો બે જનરેટર લોડ સપ્લાય કરી રહ્યા છે. ખ્યાલ આવે વાતમાં? તો અહીંયા શું છે કે ઇન્ટરકનેક્ટેડ છે. તો આને આપણે શું કહીશું? ઇલેક્ટ્રિક ગ્રીડ, રાઈટ? ખ્યાલ આવે છે વાતમાં? એટલે ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ ઇઝ રિપ્રેઝન્ટેડ બાય ઇલેક્ટ્રિકલ ગ્રીડ. ઓકે, આની અંદર ઘણું બધું સમજાવવાનું હોય પણ આપણે અહીંયા ડિસ્કસ કરતા નથી. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. In an interconnected power system, the frequency is option A, different for each station, same throughout the system, depends on the voltage level, depends on the location of the plant. હમણાં જ મેં તમને વાત કરી, રિલાયેબલ પાવર કન્ઝ્યુમર સેટિસ્ફાઈ થવો જોઈએ, રાઈટ? તો સિમ્પલ વસ્તુ છે કે ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ જે છે એની અંદર ફ્રીક્વન્સી સેમ થ્રુઆઉટ ધ સિસ્ટમ, સેમ થ્રુઆઉટ ધ સિસ્ટમ. યાદ રાખો, આની અંદર પાવર સિસ્ટમમાં સ્ટેબિલિટી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. ઓકે, વાસ્ટ ટોપિક છે, રાઈટ? કે જેમાં દરેક જગ્યાએ વોલ્ટેજ લેવલ જે પ્રોફાઇલ છે સેમ હોવું જોઈએ, ફ્રીક્વન્સી સેમ હોવી જોઈએ, એ બધી વસ્તુ છે. પણ ખાલી જસ્ટ તમને વર્ડ આવ્યો સ્ટેબિલિટી. ઓકે, ચાલો. ઇન એન ઇન્ટરકનેક્ટેડ પાવર સિસ્ટમ ધ ફ્રીક્વન્સી કેવી હોય છે? આખી સિસ્ટમમાં કેવી હોય છે? સેમ થ્રુઆઉટ ધ સિસ્ટમ. નેક્સ્ટ ક્વેશ્ચન. Which of the following component of a wind turbine system is arranged in the order in which energy is being converted? જે મેં તમને કીધું ને, હમણાં જે એક્ઝામ થઈ છે 10/2025-26ની, બરાબર, એક્ઝામ ડેટ હતી 5 ઓક્ટોબર. એની અંદર એનર્જી કન્વર્ઝન સ્ટીમ પાવર પ્લાન્ટ માટે પૂછેલું હતું. શેના માટે? સ્ટીમ પાવર પ્લાન્ટ માટે. એ મેં તમને બતાવેલું પણ છે. એ એમસીક્યુ કેવો પૂછાય તે પણ કીધું પણ છે લાસ્ટ વિડીયોમાં. તો જો તમે એનર્જી કન્વર્ઝન વાળા ક્વેશ્ચન ક્લાસ 2 વાળી એક્ઝામમાં પણ પૂછાય છે. ખ્યાલ આવ્યો વાતમાં? આપણે જે અર્જુન બેચ છે એની અંદર બધી જ વસ્તુ ડિટેલમાં સમજાવેલી છે. ઓકે, એવી રીતના, કારણ કે નાની નાની વસ્તુ પૂછાય છે જે તમને આઈડિયા હોવી જોઈએ, અને જો તમે એને સમજેલા હોય તો પરફેક્ટ આન્સર આપી શકો. જો ખરેખર તમને જે ક્વેશ્ચનનું જે એક્સપ્લેનેશન છે ગમતું હોય, તમને એવું લાગે કે યુઝફુલ છે, તો વિડીયો પ્લીઝ જરૂરથી લાઈક કરજો. ઓકે, તો શું છે? જો which of the following component of a wind turbine system is arranged in the order in which energy is being converted? બરાબર, વિન્ડ પાવર સિસ્ટમમાં જે એનર્જીનું કન્વર્ઝન છે, રૂપાંતર છે, કઈ રીતના છે? બ્લેડ, રોટર, ઇલેક્ટ્રિકલ જનરેટર ટુ શાફ્ટ. બ્લેડ્સ, રોટર, શાફ્ટ ટુ ઇલેક્ટ્રિકલ જનરેટર. શાફ્ટ, બ્લેડ્સ, રોટર, ઇલેક્ટ્રિકલ જનરેટર. ઇલેક્ટ્રિકલ જનરેટર, બ્લેડ્સ, રોટર, શાફ્ટ. આ રીતનું. હવે જરા જોજો, આપણું જો વિન્ડ ટર્બાઇન, પવન ચક્કી જે આપણે કહીએ છીએ તે, ઓકે, એના પર વિન્ડ આ રીતના આવશે. એટલે વિન્ડ એટલે બ્લેડ. આ શું છે? બધા બ્લેડ છે, બરાબર છે? તો પહેલા બ્લેડ, રાઈટ? એટલે બ્લેડ વાળું પહેલો ઓપ્શન. અહીંયા જોજો 2 છે, તેમાંથી આ બ્લેડ વાળું જોજો. હવે શું થાય કે જેવું પવન આના પર અથડાય છે એટલે ફરે, એટલે આ રોટર વાળો પોર્શન ફરશે. સમજાય છે વાતમાં? હવે રોટર સાથે શાફ્ટ કનેક્ટેડ હોય, અને શાફ્ટ ક્યાં કનેક્ટેડ હોય? તો જનરેટર સાથે. આ શાફ્ટ છે, સમજાય? પહેલા પવન આના પર અથડાય છે, રોટર ફરે છે, રોટર ફરે એટલે કપલ્ડ હોય જનરેટર સાથે, અને કપલ્ડ કરેલું હોય, બરાબર છે? એટલે રોટર ફરે તો શાફ્ટ ફરે, અને શાફ્ટ ફરે તો જનરેટર ફરે. એટલે આ રીતના એનર્જીનું કન્વર્ઝન થાય છે. તો હવે ઓપ્શન જોઈએ. પહેલા શું? બ્લેડ, ઓકે. પછી રોટર, તો કે ઓકે. શાફ્ટ, તો ઓકે. અને લાસ્ટમાં ઇલેક્ટ્રિકલ જનરેટર. ઓપ્શન બી ઇઝ અવર રાઈટ આન્સર. વિન્ડ પાવર ટર્બાઇન પાવર પ્લાન્ટ, વિન્ડ પાવર પ્લાન્ટમાં જે એનર્જીનું કન્વર્ઝન છે, પહેલા ક્યાં આવે? એનર્જી એટલે ઉર્જાનું રૂપાંતર. પહેલા બ્લેડ, પછી રોટર, પછી શાફ્ટ, પછી ઇલેક્ટ્રિકલ જનરેટર. ઓકે, તો આટલા ક્વેશ્ચન આપણે જોયા, અને મેં જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જ અહીંયા ઇન્ક્લુડ કરેલા છે.
ને તમારી તૈયારીમાં તમને ખૂબ જ મદદરૂપ થશે. ઓકે, તો વિડીયો જો ગમ્યો હોય, વિડીયો ઉપયોગી લાગે તો વિડીયોને લાઈક કરજો. અને મેં કીધું તે પ્રમાણે જો તમે આ એક્ઝામની તૈયારી કરી રહ્યા છો તો દિવાળી સ્પેશિયલ ઓફર ચાલી રહી છે, જેમાં તમને એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળશે. તમારે કોડ દિવાળી 10 એપ્લાય કરવાનું છે એટલે એક્સ્ટ્રા 10% ડિસ્કાઉન્ટ મળશે, જેમાં પાર્ટ એ પાર્ટ બી ની 4,999 માં તમને પરચેસ થશે. અને પાર્ટ બી જો ઓનલી માંગતો જો તમે તૈયારી કરતા હોય 3,999 માં કરી શકશો. ન્યૂલી રેકોર્ડેડ કોર્સ છે, કોર્સની વેલિડિટી અપ ટુ એક્ઝામ રહેશે. અને ડેમો લેક્ચર તમને અવેલેબલ છે, ત્યાં જુઓ. ઘણા સ્ટુડન્ટ જોડાય છે, એમના રિવ્યુ લો જો કોન્ટેક્ટમાં હોય તો, અને ત્યાર પછી કોર્સને એનરોલ કરો. દરેક લેક્ચરની PDF તમે ડાઉનલોડ કરી શકશો. અને વધારે માહિતી માટે મોબાઈલ નંબર 6354999091 પર તમે મને કોલ કરી શકો. ઓકે, તો આશા રાખું કે તમને બધી જ માહિતી મળી હોય. જેટલા MCQ આપણે કરાવેલા છે, MCQ ને ઇમ્પોર્ટન્ટ બધી જ માહિતી મળી ગઈ હશે. ઓકે, તો બધાને ફરીથી દિવાળીની હાર્દિક શુભેચ્છા. ઓકે, અને તમે તૈયારી કરતા રહો અને સિલેક્શન તમે મેળવો. મળીએ MCQ સિરીઝના નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધા વાંચતા રહેજો અને રિવિઝન કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત. હેપી દિવાળી ટુ ઓલ ઓફ યુ.